તમે વર બનશો મારા. બારબીઓ પડી જાય એવી સ્કૂલમાં હું હતો. तुझमें कुर्बान मेरी जान मेरी नोरा फाटेली. And make some noise for the very amazing dancing toes, aka Nisha Nayak. A huge round of applause for Nisha one more time everybody. થેન્ક યુ. અચ્છા તમારી બેનપણીઓ છે ને અહીંયા ગેંગ આવી જાય આખી તમારી ગેંગ ગેંગ ત્યાંથી તમે વાપીથી ને મૂળ સરસ જોરદાર ઓ સરસ એટલે 5 મિનિટમાં દમણ. અને એ જ જોઈએ જ નહીં મારે ખ્યાલથી વાપીનું નામ પણ એવી રીતે જ પડ્યું છે કોઈ પૂછો છો કે પીવાનું ક્યાં છે તો કે વાપી. એનું ઊંધું પીવા થાય. ક્યાં વાત તું લાઈટ થઈ ગઈ. શું ભાઈ, શું જોરદાર. બે પેક તો બહુ ના પી લે તો નહીં તો લાઈટ હલવા બી લાગશે તારી. તો નિશા હાઉઝ ઇટ બીન સો ફાર કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની કેવી રહી છે? એટલે રોલર કોસ્ટર જેવું જ હોય. આઈ થિંક અગર અહીંયા બી કોઈ એક રીલ બી બનાવી હશે તો એમને ખબર હશે એ ક્રેઝીનેસ હજી બી એવું જ હોય છે. જે દિવસે બધું માઇન્ડ રીતે મેન્ટલી આપણે રેડી હોય ને એ દિવસે કંઈ બીજું જ આવી જાય છે. પણ તો વી આર ટ્રાઇંગ ટુ કોપ અપ. બટ જનરલી હું કોન્ટેન્ટ ક્રિએશન મને મજા આવે ને એ કરું. સો સમટાઇમ્સ યુ વિલ સી મી ડાન્સિંગ, સમટાઇમ્સ યુ વિલ સી મી જસ્ટ બિંગ મી. તો દેટ્સ અમેઝિંગ, ધેટ્સ ગ્રેટ. અને પછી ઘણા બધા એવા લોકો છે જે લોકોએ કોન્ટેન્ટ ક્રિએશન ઘરની જવાબદારીઓ આવી એના પછી શરૂઆત કરી છે. જેમ કે યુ હેડ અ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટી ઇન્ક્લુડિંગ યોર ઓન ચાઇલ્ડ અને પછી દેન યુ સ્ટાર્ટેડ ક્યારે આઈ થિંક યુ સ્ટાર્ટેડ ઇન કોવિડ કોવિડ વખતે બહુ જ બધું કોન્ટેન્ટ ક્રિએશન થયું. ચિક્કાર કોન્ટેન્ટ ક્રિએશન જાત જાતનું. પુનીત સુપરસ્ટાર હવે ઘૂ ખાતો થઈ ગયો છે. કશું બી લિટરલી કશું પણ થઈ રહ્યું છે હવે. અમારું થોડું ઊંધું હતું. અમે કોન્ટેન્ટ ક્રિએશન કર્યું સારા રૂપિયા આવે ને તો ઘરવાળાએ જવાબદારી નાખી દીધી કે જાઓ કમાઓ, FD ભરો આ તે. તો તમારા પર જવાબદારી આવી તો એ જવાબદારીથી ભાગવા કન્ટેન્ટ ક્રિએશન કરતા હતા કે એટલે જવાબદારી તો હજી બી કરું જ છું. એમાં કોઈ હું ભાગતી નથી. એમને તો મિક્સ કરી દીધું છે ને. પણ મેં મિક્સ કરી નાખ્યું એ વસ્તુને કોન્ટેન્ટ ક્રિએશનમાં કન્વર્ટ કરી નાખ્યું. અને મને નથી ખબર એટલે ધ પાવર ઓફ બેલન. એન્ડ સી મતલબ તમને પાવર ઓફ બેલન જોવો હોય તો જોઈ લો. જેવી રીતે હું અહીંયા ચારો સાથે બેઠી છું ને ધ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ પહેલા લેટ્સ ટેક બહુ એટલે બહુ જોરથી તાળી બનાવો. યુ ફોર ડિઝર્વ. થેન્ક યુ થેન્ક યુ. આઈ એગ્રી. એટલે અમને ખાલી હસાવતા નથી તમે લોકો બટ આઈ એમ જસ્ટ સ્પીકિંગ માય હાર્ટ કે યુ મેક અસ પ્રાઉડ એઝ ગુજરાતીઝ. વાહ. હે ને સો ગુજ્જુને બ્રાન્ડ બનાવવા માટે બી તમારો બધાનો હાથ પ્લીઝ. થેન્ક યુ. આ સ્ટાઇલ બહુ જૂની છે ખબર છે એને કેવું પેલન સાથે. આઈ એમ રિયલી મસ્ટ સે કે પહેલી વખત જ્યારે મેં તમને ડિસ્કવર કરેલા અને યુ કેમ ઇન ધ ટાઈમલાઈન અને ટાઈમલાઈનમાં તમારો વિડીયો જોઈને મને એવું લાગ્યું કે યાર ડાન્સ એઝ અ આર્ટ ફોર્મ કેવું છે કે તમે જ્યારે જુઓ ને ત્યારે આમ કોઈ ડાન્સ કરતું ને તો એવું લાગે કે આ એફર્ટ મારી રહ્યો છે. બટ તમે જ્યારે ડાન્સ કરો છો ત્યારે એકદમ એફર્ટલેસ લાગે છે કે આમ મજા. એકચ્યુઅલી ડાન્સ આર્ટ ફોર્મ જ એ છે કે મજા કરતી હોય એ ટાઈપનું છે. ફ્લોલેસ તો હોય છે યાર. પરમ દિવસે બેડેસ રવિકુમારમાં પ્રભુદેવા જે નાચ્યો છે ભાઈ મોજ પડી ગઈ. પણ યુ ઓલ વોચ ધેટ ફિલ્મ ના? આઈ વોઝ સ્લીપિંગ. કેટલા લોકો અહીંયા હિમેશભાઈની જોઈ બેડેસ રવિકુમાર? યસ. જોરદાર. હે ને તમારી જ ગેંગ તમારા જેવી જ છે. હા 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 જોરદાર. તો હિમેશ રેશમિયાને જોવા જજો હો ભાઈ. બહુ ક્રેઝી ફિલ્મ બહુ છે. ગજબ પિક્ચર છે ભાઈ. ચિરાવન તો ફેવરેટ છે હિમેશ. આ બાઇક પર સ્ટોપી મારીને ગર્લફ્રેન્ડ માર નાખે એટલે ભાઈ બધાએ જોયું છે એટલે કેવા કોઈ નહીં માંગતું. શર્માય છે. કોકેન જેવું છે. હંતાઈ હંતાઈને કરે છે. હિમેશ ને કોકેન સાથે સરકાર. ના મેં પ્રભુદેવાને કીધું. બંનેમાં નાકની જરૂર પડે. માકી જેવું. અરે પણ હું થોડી પણ પછી અમુક ડાન્સ તો બહુ વિચિત્ર પણ હોય છે યાર નિશા. કારણ કે મને ખબર નહીં મને ગરબા આવડે છે જે વિચિત્ર નથી. હા ઓફકોર્સ ગરબાને કઈ રીતે વિચિત્ર કહે? Exactly. કોઈ ગરબાને વિચિત્ર કે પતી જાય માણસને. હા ગરબા ઇઝ અ હેબિટ આઈ થિંક. ગરબા એક Basic આદત need. છે. યા બેઝિક નીડ છે. મને લાગે છે ગરબા ઇઝ લાઈક કે ગુજરાતીઓ જેમ જન્મીને શ્વાસ લેતા શીખેલું હોય ને તેવું છે ગરબા એમ.
કે એના વગર ના જીવી છે. એટલે જન્મે ને શ્વાસ તો નોન ગુજરાતી બી લે બ્રો. એટલે જ હું બોલ્યો કે ગુજરાતીઓ શ્વાસ લે તેવું ગરબા લઈને આયા હોય એમ. લાઈટ માથે મારીને બંધ કરી દઈશ. મને ઓમ ના સમજીશ. બલતી લગાઈ છે મેં જ. અરે પણ જીત તું એવું કીધું કે શીખીને આવે ને આમ તેમ આ ચીરાવું તો હજુ સુધી કરવા નહીં આવડતા. એ કોકેન જેવું છે, સંતાઈ કરે. એના લગ્નમાં કરતો તો અંદર રૂમમાં. રૂમ બંધ કરીને. તો ગરબા સિવાય કયા આર્ટ ફોર્મ ડાન્સ ફોર્મ તમને ગમે? મને તો ગરબા અને દાંડિયા સૌથી વધારે ગમે, પણ આઈ ઓલ્સો એન્જોય પેરેલલી મને જે ઇન્ડિયન આપણા ફોક ડાન્સીસ છે. ક્લાસિકલ હા, ક્લાસિકલ યા મને એનો ટેક બહુ ગમે. જે રીતે એને ઘણા લોકો હવે ફ્યુઝન કરીને બોલિવૂડ સોંગ્સમાં બી યુઝ કરે છે, જૂના ગીતમાં બી યુઝ કરે છે, ને હવે તો અમે એ બધાને મિક્સ કરીને ગુજરાતી સોંગમાં મને તો બહુ જ મજા આવે. સિટિંગ ડાઉન કોરિયોગ્રાફી કરીને અમે એમાં ગરબા, બોલિવૂડ અને લિરિકલ આ બધાનું મિક્સ કરીને ગુજરાતી સોંગ પર તમે મને ઘણી વાર કરતા જોશો. સો દેટ્સ વોટ આઈ એન્જોય મોસ્ટ. ઘણા બધા સ્ટાઇલ સારા હશે, બટ મને આ મજા તો આટલા મજા. તો તમારે પોતાના ક્લાસીસ પણ છે? હા, યા મતલબ ક્લાસીસ નવરાત્રી વખતે વધારે. હા. પણ મને તો અમુક ડાન્સ ફોર્મ્સ બહુ જ વિચિત્ર લાગે, જેમ કે કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મ તો સમજાતો. અરે પેલું હોય છે ને અમુક રિયાલિટી શોઝમાં એક પંખ લઈ આવે અને એને ઉછાડીને એની આસપાસ આમ કરે અને પંખ ગ્રેવિટીને લીધે નીચે જ પડે ધીમે ધીમે. અને કોઈ એવું જ ગીત હોય જેમાં માં મરી ગયું હોય, બેન મરી ગઈ હોય અને પાંખને આમ તે દિવસે પ્લાસ્ટિકની કોથળું ઉડાવીને આમ આવું કઈ વિચિત્ર એકદમ કશું તો કરેલું એવું. પેલું કરે આમ કરે પછી આમ રડવા બેસી જાય અને ઘરે બાપા કે આ કોમર્સ ના કર્યું. અરે યાર, પાછું પેલું બ્રેક ડાન્સિંગ પણ ઘણી વખત બહુ વિચિત્ર હોય છે. એના કરતાં પેલું એક ખતરનાક આવ્યું જ્યારે પુનિત કરીને કોઈ છે કોરિયોગ્રાફર છે, જજમાં હોય છે, એનું આખું નામ મને નથી ખબર, પણ એને કંઈક પોતાની સ્ટાઇલ કાઢી છે અને એમાં આમ રિસર પેલું આર્થરાઇટિસ ટાઈપ થઈ ઝોમ્બીના પેલું ને આમ કરે આવું કંઈક ખતરનાક. અને પછી એ સમજાવે બી એવું છે. એનો એક મીમ વાયરલ બહુ થયેલો કે ये सब करने में ना आप यहाँ अटक जाते, ये सब करो. ને પેલો સામે કન્ટેસ્ટન્ટ કે બરાબર છે કે એ ઘરે યાદ કર પપ્પા કોમર્સ કરવાનું કે. પણ ડાન્સની મજા અલગ છે. આઈ થિંક હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે એન્યુઅલ ફંક્શનમાં પેલા બેઝિક ડાન્સ સ્ટેપ્સ હોય ને એ બધા આપણે બહુ જ કરીએ છીએ. ઘણા બધા બેઝિક ડાન્સ સ્ટેપ છે, જેમ કે આ વાળો ડાન્સ સ્ટેપ છે ને, આમ કરીને આમ કરીને આમ કરીને આમ પછી આમ કરીને આમ. આ એક સ્ટેપ પર જ બધા બોયઝે ઘણાને ઇમ્પ્રેસ કર્યો હશે કદાચ. આનાથી ઇમ્પ્રેસ થાય છે કોઈ? એટલે આમ આઈ ડોન્ટ નો. એટલે એ છોકરીને બી શરમ આવી જોઈએ. જસ્ટ આ શું લો સ્ટાન્ડર્ડ છે. બેઠા બેઠા કોઈ બાકડા પર આમ અરે તમે વર બનશો મારા. ના બટ ડાન્સ આ લોકો ચારેય સારું કરે છે. હા, ચિરાઈ વિલ નોટ અગ્રી બટ કરે છે. મેં તો ડાન્સ ક્લાસીસ કરેલા, તો ત્યાં મેં પૈસા નતા પડ્યા. ઝુંબા કરે નહીં, ઝુંબા નહીં, સોરી, ઝુંબા જાઈવ કરેલું મેં અને સાલસા કરેલું. હા, બહુ મજા આવી ગઈ. આમ કરવાનું, પૈસા ન થાય. આમ કરવાનું. આ તો છાસ બનાવતો એવું એવું જ છે, જાઈવ સાલસા એવું જ છે થોડું ઘણું. છાસ છાગડે, ભેંસ ભાગડે, છાસ છાગડે. અને ડાન્સ મને થોડુંક આમ અડવિતું તો લાગે. જેમ કે હું સ્કૂલમાં ડાન્સ કરતો હતો ને ત્યારે એ વખતે સ્ટ્રાઇક નહોતું થતું, પણ હવે સ્ટ્રાઇક થાય છે કે કેટલા બીભત્સ ગીતો ઉપર સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં બધા છોકરાઓ 6ઠ્ઠા અને 5મા ધોરણમાં નાચતા હતા. આમાં બાબી ગર્લ, Hina Barbie were like a plastic. It's fantastic. You can touch me there and kiss me anywhere. Imagination, that is your creation. Come Barbie, let's go party. અરે એવો બાર્બીનો મારી સ્કૂલમાં બહુ ખતરનાક કિસ્સો થયેલો કે પેલું સીસી મત્તા ઓડિટોરિયમ છે ને એમાં એન્યુઅલ ડે હતો, 2nd 3rd સ્ટાન્ડર્ડમાં હતા. તો એમાં એકચ્યુઅલી એક બોક્સમાં એક છોકરીને રાખી હતી બાર્બી તરીકે એ લોકોએ એ ટાઈમે. હા, અને એમાં હવે નાની છોકરી છે અને એને આખા પેલું લાંબા ગાયન સુધી ત્યાં ઊભા રહેવાનું હતું
અને એનાથી ઊભા રહેવાની ચંચલ મનની હતી, એનું નામ બી ચંચલ હશે કદાચ ખબર. તો એ શું ધીરે ધીરે આગળ ખસે. ગાયન પત્તા સુધી બિચારી પડી ગઈ હતી સ્ટેજ આ યાર અને અમે લોકો એ બધા કમ બારવી લેટ્સ ગો, બારવી ગઈ. એ સારું હતું. ગો બારબી, લેટ્સ ગો. કોરિયોગ્રાફી ફિનિશ કરીને આવવાની ટીચરે કીધું હતું. એટલે એ ગીત તો છોડ, પેલું ગીત બૂમ 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 બૂમ, હા આઈ વોન્ટ યુ ઇન માય રૂમ, હા ભાઈ, લેટ્સ સ્પેન્ડ ધ નાઇટ ટુગેધર, મી એન્ડ યુ ફોરએવર. બોલો. તમે નોટિસ નહીં કર્યું? અરે વાહ, કેટલું સરસ નાચે છે બાળકો. પેલાને હજુ સુધી પ્યુબર્ટી હિટ નહીં થઈને બૂમ બૂમ ની વાત કરે છે. ભાઈ સ્કૂલના એન્યુઅલ ફંક્શન બહુ ડિપ્રેસિંગ જ હોય. અમારા સ્કૂલમાં 4થા ધોરણના 4 રેન્કર છોકરાઓ, જેમને ના જ નાચવું જોઈએ. તમે ભણવામાં સારા છો એના પર જ ધ્યાન આપવું જોઈએ. પણ એ લોકોને જોશ ચડ્યું તો પેલું ઝલક દિખલા જા સોંગ પર એમનો સ્ટેપ હું હતો ખબર? ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક વાર આજા. ભાઈ 4.5 મિનિટ આવું કર્યું. હિન્દીનો સર બી વેરી બેડ. મેં કીધું અરે ભાઈ પેલો સબ્જેક્ટ ચેન્જ કરીને ગાળો આપે છે, આટલો ડિપ્રેસિંગ ડાન્સ. હું છે ને બહુ ખરાબ હતું. મારા સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં કહ્યું હતું મુझसे दोस्ती करोगी, તેમાં પેલું આખું અંતાક્ષરી વાળું સોંગ છે ખબર છે? હા મેડલી છે હા, આખી. મેડલી છે આખી. તો એમાં વચ્ચે એક સોંગ આવે છે મેં નિકલા ગड्डी લેકે, તેમાં મને સરદાર બનાવી લો. તો મારું એક જ ગીત હતું, ગણીને 30 સેકન્ડનો પાર્ટ હતો એ સોંગની અંદર. તો એટલા માટે મને ક્લાસરૂમમાં રજા મળતી હતી. તો મેં 1 મહિના સુધી બહુ રિહર્સલ કર્યા, બહુ પ્રેક્ટિસ કર્યું. એન્યુઅલ ફંક્શન પર ના ગયો. ગાડી ખાલી ગઈ. અને તકલીફ એ હતી કે બધાએ પોતપોતાના કોસ્ચ્યુમને ઘરેથી પ્રેસ કરીને લાવવાના હતા. તો મારા ઘરે પગડી પડી છે. અચ્છા, હવે ત્યાં પેલા લોકો ઘરે લેન્ડલાઇન પર ફોન કરે છે, પપ્પા મમ્મી કે વો તો સો રહા હે. તો કે પગડી ભેજ દો. એ પહેલા ડિપોઝિટ કર્યું. તમે શું જોયું તમારા સ્કૂલ ટાઈમમાં એન્યુઅલ ફંક્શન કેવું એન્યુઅલ હતું? ફંક્શન પહેલાં તો મને ડાન્સ બિલકુલ નહોતો ગમતો. હા સ્ટ્રેન્જ છે બટ કેવું હતું પહેલાં બર્થડે પાર્ટીઝ વર વેરી ક્લોઝ, સોસાયટીના ફ્રેન્ડ્સ હોય અને એન્ટરટેનમેન્ટમાં કાંઈ પહેલાં હોસ્ટ એન્કર ગેમ્સ એવું કાંઈ નહોતું હતું. કોને ડાન્સ આવડે છે ઓલું જે ચેનલ હોય એ વાગતું હોય અને તમારે પરફોર્મ કરવાનું હોય અને મને એ નહોતું કરવું. પણ એન્યુઅલ ફંક્શન આમ જોવા જઈએ તો બહુ જ મજા આવતી હતી એ વખતે. સ્કૂલ ટાઈમમાં ડાન્સ અલગ જ હતું. પેલું એક સમોસું, 2 વેફર, 1 કપકેક. પેપર પ્લેટમાં એ ટાઈમે કપકેક હતી. મફિન મફિન Muffin. મફિન હા. મોન્જીનીસ નું મોંઘીની રબર જેવું હોય. એ મોંઘીનીસ છે કે મોન્જીનીસ છે? મને હજુ સુધી મોન્જીનીઝ રાઈટ. એ મોંઘી નીસ છે, આપણે ગાંધી બેકરી બેસ્ટ. મજા આવતી હતી યાર એ વખતે. આઈ થિંક ડાન્સ અલગ અલગ પ્રસંગમાં અલગ અલગ ડાન્સ થતા હોય છે. પણ મને તમને કોઈ દિવસ એવી રિક્વેસ્ટ આવી છે કે કોરિયોગ્રાફી શીખવા નાના બાળકો આવ્યા હોય કે મારા બાબાને શીખવાડી દો ને, મારા બેબીને શીખવાડી દો ને, એવું કોઈ આવ્યું છે તમારી પાસે? હા હા એટલે ઓફકોર્સ આપણે શીખવાડતા હોય ટીચર હોય તો દેટ્સ આર જોબ. બટ એ જ કોન્ટેક્સમાં એક વસ્તુ થતી કે મેં જસ્ટ સ્ટાર્ટ કર્યું હતું ટીચિંગ કિડ્સને. 3.5-4 વર્ષથી એજના બચ્ચા હોય ને એનાથી સ્ટાર્ટ કરતા હતા. તો સ્ટાર્ટિંગનો 1 વીક ગયો હતો, મારું એ નવું હતું એઝ અ ટીચર. તો મને લાગ્યું આ બધાને કદાચ મધર કિડ સેપરેશનના વજહથી રડે છે. સો 2 ક્લાસ ગયા, 3 ક્લાસ ગયા, 4 ક્લાસ ગયા. તો હજી એક મેમ હતા અમારા સાથે જે મને હેલ્પ કરતા હતા અને એ વર્ષોથી બચ્ચાઓને સાચવે છે ને શી નોઝ અન્ડરસ્ટેન્ડ્સ. તો એમને મને એક દિવસ પછી શરમ મૂકીને મને કીધું કે તારી આંખ છે ને બહુ જ મોટી છે, થોડી કદાચ એ લોકો એના વજહથી ગભરાય મેં છે. જોયું હમણાં એકદમ પેલા સાઉથના પેલા ના એવું છે. એ બરાબર. દિવસ છે ને આજનો દિવસ છે. આઈ સ્ક્વિન્ટ માય આઈઝ અ લિટલ વેન એવર આઈ એમ ફેસિંગ somebody for the first time or કિડ્સને શીખવાડતા હોય ત્યારે. ના, મારી આંખ છે ને થોડી વિચિત્ર છે. મારી આંખ છે ને બધા એવું કીધું તારી આંખ બહુ મોટી છે, પણ મારી આંખની કીકી નાની છે. એટલે જ્યારે હું આંખ પોડી કરું ને તો ઉપર અને નીચેના વોલ પર અડતી જ નથી. વિસેરા જેવું લાગે. વિસેરા કોણ વિસેરા છે? પેલો WWE નો WWE. એક player. વિસ્કેરા તો વિસ્કેરા લા તો વિસ્કેરા તો મોંઘીની અલા, મેં વિસ્કેરા. કીધું બારબીઓ પડી જાય એવી સ્કૂલમાં હું હતો. પણ ઓવરઓલ છે ને જેટલું પણ છે ને હું કહેવા માંગુ છું પેરેન્ટ્સ, યંગ પેરેન્ટ્સ જે પોતાના બાળકોને ધક્કો મારીને સ્ટેજ પર ડાન્સ કરવા મોકલે અને પછી વિડીયો લેવા લાગે અને બધા હાવ ગંઢ ભગત જેવા ડાન્સ કરતા હોય, સાવ બેકાર ડાન્સ, એટલા વાહિયાત ડાન્સ કરતા હોય.
કશું હાવ ખરાબ કરે છે ભાઈ પહેલા જ નતો કરવાનો, પાછું મોકલી દેવો તો ગોડામાં. ભાઈ એનથી વધારે ખરાબ તમે બાળકોને છોડીને એના પેરેન્ટ્સ ઘણી વખત સામે નાચતા હોય ને સેમ સ્ટેપ શીખવાડવા કે જો મને જોઈન કર, એ એનથી વધારે ઘંટ જેવું નાચતા હોય. બાળક બિચારું રડતું હોય, આમ પેલું પરીનું કંઈક પહેર્યું હોય, ના અને મમ્મી કહે છે બેટા અહીંયા જો, બેટા બેટા બેટા. ભાઈ અમુક સ્કૂલમાં તો they can dance. અમુક સ્કૂલમાં તો બાળક છે ને રડતા રડતા બી પરફોર્મન્સ પૂરું કરે. કાલે પાછું એક ટીચર પાસે ભણવા જવાનું. એટલે જ અમે પરમ દિવસે રિલીઝ કરીશું. બટ યાર ડાન્સના બદલે ને અલગ અલગ પ્રસંગ હોય, અને આઈ થિંક મારો ફેવરેટ, આપણો બધાનો ફેવરેટ પ્રસંગ તો સ્વાભાવિક રીતે નવરાત્રી હોય છે. પણ આજકાલ જે ચસ્કો ચડ્યો છે, હેવ યુ એવર ગોટ અ પ્રપોઝલ ફોર વેડિંગ ફોટોગ્રાફી, અરે વેડિંગ ડાન્સિંગ કોરિયોગ્રાફી? હા લાઈક ઘણું એક્સપ્લોર કર્યું છે પાર્ટ. જે ટાઈમે આ બધું આપણે ટિકટોક રીલ્સ, એટલે ડિરેક્શન બી એક કોરિયોગ્રાફીમાં હોય છે, એક પાર્ટ આવી જાય છે વેર યુ હેવ ટુ ડિરેક્ટ યોર શો. અને એ પાર્ટ આપણે ઘણા લોકો વેડિંગમાં ને સંગીતમાં પોતાનો ટેલેન્ટ પ્રેઝન્ટ કરીને ક્રિએટિવ રીતે કોરિયોગ્રાફી કરે છે. સો વી ઓલ્સો યુઝ ટુ ડુ દેટ, આઈ ઓલ્સો યુઝ ટુ ડુ દેટ, બટ આફ્ટર મધરહુડ થોડું ચેલેન્જિંગ થઈ જતું ટાઈમ. બટ એમાં બહુ વ્યોડ થતું હતું. લાઈક ઘણી, એટલે સ્ટાર્ટિંગમાં એ ટાઈમે શું હતું કે ઓફકોર્સ ગાડી હતી પપ્પાની, તો એ જ હું લઈને જતી હતી. તો જે ફર્સ્ટ મીટિંગ હોય જ્યારે યુ હેવ ટુ કોટ એન્ડ ટેલ ધેમ દેટ ધીસ ઇઝ અ પેકેજ, ઓર આ ચાર્જીસ છે ને આટલા આટલા તમારે ડાન્સ છે. આઈ વિલ લેટ યુ નો, પછી તમે મને કોન્ટેક્ટ. આ લેટ યુ નો પહેલા એ પ્રોબ્લેમ એ થતો હતો કે હું પપ્પાની ગાડી લઈને હતી, એ લોકોની નજર ગાડી પર હતી કે આ ગાડી લઈને આવી છે તો આ પેકેજમાં એના વજેથી આ પેકેજ એટલે જ હાઈ હશે કદાચ, આની પાસે ગાડી છે લાગે એમ કરીને. સો એ મેં કીધું મમ્મી કે તું એક કામ કર, કાલથી સ્કૂટર ચાલુ કર. હા, એટલે તને તારા મહેનતના જ મળે છે એવું લાગવું જોઈએ. ના એટલે ભાઈ ચાલતા જાઓ. એના કરતા એવું કરાય કે ઘરેથી ઘરની કોઈ નજીકની રેસ્ટોરન્ટ હોય ને ત્યાંથી પેલી બાજુનું ઝોમેટોનો ઓર્ડર મૂકવાનો, પછી એ ઝોમેટો વાળા જોડે જ પાછા બાઇક પર બેસીને તઈ લગી પહોંચી ખાવાનું બી થઈ જાય અને પહોંચી. આવું લાગે કે અલા જો આ તો બહુ રૂપિયો બચાય છે, આને સાચે બહુ જરૂર હશે ભાઈ. તમે આ એ જો એમ જોયું કે 10,000 છે તો આને 11,000 આપીશું ભાઈ, 11,001 આપીશું એવું એમ કે સારો તમે એ cover જોયું કરી. કલેક્ટિવલી સૌથી ખરાબ આર્ટિસ્ટ કઈ રીતે દર્શાવી શકાય પોતાને, અમને બધાને કેટલું સરસ આવડે છે. એક્સપિરિયન્સ બીજું કંઈ. પણ વેડિંગ કોરિયોગ્રાફીમાં મેં જોયું છે કે મોસ્ટલી બધું સ્ટેન્ડર્ડ હોય છે. એક તો સૌથી વધારે હરખ કોને હોય ખબર છે વેડિંગ કોરિયોગ્રાફીમાં? બ્રાઇડને. કારણ કે ઇટ્સ હર ડે, લાઈક ઇટ્સ હર ડી ડે, અને મારે દુનિયાને મારું ફેરી ટેલ વેડિંગ દેખાડું છે. સવારેલું ઘણીવાર એવું હોય કે દેટ બ્રાઇડ્સ હોય ને એ આવીને કોરિયોગ્રાફરને, હવે ડિરેક્ટલી ઘરમાં બધાને યા તો ફ્રેન્ડ્સને ના કહી શકે ને કે યાર મારો પાર્ટ થોડો મોટો રાખજો કે મારું એન્ટ્રી જરાક આમ ફોકસ્ડ હોવું જોઈએ. એ બધું કોરિયોગ્રાફર્સને કહે લોકો. સાંભળો, ઓલા જે મારા ફ્રેન્ડ્સ છે ને થોડા દૂરના છે, ઓલી જે પાછળ છે ને એને થોડી આગળ લઈ લો. હવે એમ ના કહી શકે ને બંદૂક થઈ જશે ઓલીને, કાલે અમારું 3 નું એક અલગ ટ્રાયો ગ્રુપ છે, એમ ના કહી શકે ને. સો એ બધું કોરિયોગ્રાફર્સને ખબર હોય કે આ બહાર તો બધું હાઈફાઈ ને બધું ચાલતું હોય, હા હેલો અમે બેસ્ટી, બટ પછી અમને ખબર હોય કે આ આગળ જેને ઊભી રાખે છે એ બેસ્ટ છે. પણ એ નામ અમારા પર આવે ને મનન. એ લોકો એમ કે આ મને નથી ખબર, હવે કોરિયોગ્રાફરે કીધું છે એને આગળ રાખો તો હું શું કરી લઉં ને. કાલ ઉઠીને તમને ઓમના લગ્નનું આવશે ને તો ઓમ કહેશે કે પેલી છોકરી જે છે ને તેને પાછળ જ રાખો, બારબી બની હતી ને પડી ગઈ હતી. ચંચલ બારબી, ચંચલ બારબી. પણ એમાં મને છે ને અંકલ લોકોનું સખત ફની લાગે ભાઈ જે ફુવા માસા ને બધા હોય ને. બધા ગંદા ડાન્સર. અને હું એમાં શું હોય ખબર છે કે હજી એક ફુવા, ચાલો 10-15 આમ 60-65 વર્ષના પુરુષો હોય અને પછી બધાને આમ ખુલ્લા છોડી દીધા સ્ટેજ પર. એમાં ગાયન ओ मेरी जान जबी तुझे मालूम नहीं तू अभी तक हंसी और मैं जवान तुझ पे कुर्बान मेरी जान અને પછી હરામખોર સાલું આખું જે હોય ને મહેમાનો વન્સ મોર કેમ શેના માટે. અને એમાં એકચ્યુઅલી શું થાય, એ લોકો પ્રેક્ટિસ સૌથી લીસ્ટ હોય એ લોકોની પ્રેક્ટિસ, ને સૌથી વધારે તાળી એ લોકોને જ મળે. સૌથી ઓછી પ્રેક્ટિસ હોય એ લોકોની, નાચે ના, હલે બી ના શકે,
પણ એ લોકો જે પેલું ડાન્સ પહેલા પાર્કિંગમાં જઈ આવે ને પછી અંદરનો આખો પ્રાણ બહાર નીકળે એનો. જો રજબી. અને આજકાલ પેલો સ્ટેપ નીકળ્યો છે નીચે જોયું હોય તો તમે એમાં શું હોય છે કે કોઈ પડવાની એક્ટિંગ કરે છે આજકાલ દરેક વેડિંગના હાય ગરમી, કોરિયોગ્રાફીમાં પછી- હા અને પછી એ સ્ટેન્ડર્ડ ના કરતા હો, મનનભાઈ નહીં તમે આજે બહુ ફોર્મમાં આવી ગયા છો હો. આપણે ડાન્સ કરી ચાલે હમણાં ડાન્સ ભાઈ કેમેરા હારું તો નીચે ભાઈ સુધી છે ને નહીં. અહીંયા સુધી હા તો આપણે ડાન્સ કરતો હોય ને અરે પછી તું મને content ધક્કો મારે હા ચાલો. અને પછી તું નીચેથી આમ પેલું આમ કરજે હા કે આપણને એવું લાગે ઝઘડો થઈ ગયો છે એવું. ઓકે ઓકે હા 1 2 3 સ્ટાર્ટ હાય ગરમી, ટાયરા. વાવ હવે once more ભાઈ ખાયા વાસુ થયા તમારા ના એ ઓ ભાઈ 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 તમને મોઢું દેખાય છે, પાછળનો ભાગ અમારી તરફ છે. હું તો ઉપર છું યાર. ભાઈ અરે બહુ સેક ડર્ટી ફીલ થઈ રહ્યું છે આ તો નોરા ફાટેલી બટ પછી રીલ પર ડબલ હા લાઈક ના કરતા પછી એમને. આ તો ભાઈ ફાટવાની આ તો કમસે કમ 100 કે પણ છે ને આપણે જતા જતા એક કામ કરીએ નિશા થેન્ક યુ સો વેરી મચ ફોર બીઇંગ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હર યસ we'll have one dance yes with Nisha yes okay DJ can we have the music હવે તમે બધા કરશો હો? જોઈએ હવે કેવું થાય છે. હા હવે મારાથી વધારે એ લોકો માટે તાળી બજાવજો. હું કોમેડીથી સાચવી લઈશ. round of applause for Nisha everybody Nisha થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો હા